આમાં ભાઈ એક વાત લઈને સલામ તો સલામ પડી તમ કયો તો તાકી ન જાય. એક વાત લઈ લે કે ગોસપાકની વારગામાં બધા મુરીદ બનતા હતા. તેમાં એક ચોર આવ્યો. ચોર આવીને કે મારી મુરીદ બનવું છે. તો ગોસપાક કે બની જા. તો કે મુરીદ બનવું પણ એક શરત લે. ગોસપાક આવી શરત માંડી. શું કીધું? ધ્યાન ધ્યાન ભાઈ માવો પછી ખાજો. મેં માવાનું કીધું ચાલુ થઈ ગયા આપણે. અને માવો એક એવું છે માવાનું ઊંધું કરો એટલે શું થાય? ઓ માં ઈ જ માં છે હાજી. હા ઓલી કુતરી ફરતા ગરુડા સો સોટા હોય એમ એક માવામાં સો લગાય ફરતા ઉભા હોય એક એક ઘૂંટડો બધાને આવે. કુતરા ટીંગાતા હોય કુતરી પાસે એમ એક માવા એમ બધા ટીંગાડા હોય. લાઈ હલતા બે લાઈ બોલો કે તું કાઢ ને તને ક્યાં વાંધો છે કે મેં બપોરે તને ખવડાવ્યો હતો. કાટલા ચાલી લે કા બીજાને માવો ખાધા વગર ન જવા દે. બટન તોડી નાખે પણ માવો ખાધા વગર તો જવા દે. માવાની મજા છે. ગોસપાકની બારગામાં ચોર આવ્યો અને કીધું ત્યારે મુરીદ બનાવો મારે મુરીદ બનવું. ગોસપાક કે બની જા. તો કે શરત. ગોસપાક કે શેની શરત? એ કે મુરીદ બનવું પણ ચોરી નહીં મૂકું. શું કીધું? મુરીદ બનવું પણ ચોરી કરવાનું નહીં મૂકું. ગોસપાક કે ન મૂકતો બની જાય. બીજા ભાગ્યા એ કે લે ગોસપાક તો ચોરના મુરીદ બનાવે પાછું ચોરી કરવાનું છૂટ આપે. આનું મુરીદ બને પણ કે उल्टी चाल चलते दीवान का निश आंखों को बंद करते दीदार के लिए राज हक पाया है मैंने पीर मिल जाने के बाद फिर मेरी समझ में आया उनके समझाने के बाद कतरा एक दरिया बना दरिया में मिल जाने के बाद ला का मतलब तब मैं समझा ला में समा जाने के बाद क्यों फरिश्तों ने किया सजदा में यारो क्या करूं कि तेरी हस्ती मुझ में देखी जहां से गुजर जाने के बाद. पीरे કીધું કે હા ભાઈ ચોરી કરજે પણ મુરીદ બની જા. ચોરી કરવાનું છોડી દીધી મુરીદ બનાવી લીધો. પ્યાલો પાયો હાથમાં હાથ દઈને કીધું કે હવે પીરનું ફરમાન ખુદાનું ફરમાન. પીરનું ફરમાન ખુદાનું ફરમાન. દસ્તિયદુલ્લાહ કુરાનમાં લખ્યું છે. ખુદાનો હાથ તો ખુદાનો હાથ તો છે નહીં પણ પીરનો હાથ બંધો જ્યારે અલ્લાહનો બની જાય ત્યારે અલ્લાહનો બની જાય. દસ્તિયદુલ્લાહ કુરાનનો ફેસલો છે મારા ઘરની વાત નથી. તો કે હવે મારું તો માનીશ ને ભાઈ પીરનું ફરમાન. તો કે બધાય ફરમાન માનીશ ચોરી કર્યા વગર. ચોરી કરવા નહીં કારણ કે મારો ધંધો છે મને બીજું કઈ ફાવતું નથી એના સિવાય. હું બીજો કઈ ધંધો કરી શકું નથી. મારી બાયડી છોકરાને નભાવે એની વાત એ સિવાય ને બીજું કયો તો કે જો બે ફરમાન યાદ રહે કે શું કે જિંદગીમાં કોઈ દી ખોટું ન બોલતો અને કોઈ દી નમાઝ મૂકતો નહીં. શું કીધું? ધ્યાન ત્યાં બોલ્યા વાત ને ચોરી કરી પણ ખોટું ન બોલતો અને નમાઝ ન મૂકતો. જા છૂટો કરી દીધો. ભાઈ બીજે દી તેને પાવર આવી ગયો હું ગોસપાક નો મુરીદ છું. નાની મોટી થોડી ચોરી કરાય. રાજાના મહેલમાં ગયો બાદશાહ. એ બાદશાહ ને મહેલમાં ગયો સિપાઈ બહાર ઉભા. રાતના 3 વાગ્યા અડધી રાત હતી કે ક્યાં જા? ગોસપાકે શું કીધું તું? એ ક્યાં જા? એ કે ચોરી કરવા. સિપાઈ પરસ્યો વળી ગયો કે 45 વર્ષની ઉંમરમાં પહેલી વાર આવું રેકડાય. આમ કઈ ચોરી કરવા આવે? હું ચોરી કરવા જાઉં છું એટલે એ પરસ્યો વળી ગયો. રાજાને ઉઠાડે બાદશાહને ઉઠાડીને ગયા આપણા નગરમાં ચોર આવ્યો તો કે પકડી લો. હું પકડે કઈ નહીં હોય કે હું ચોરી કરવા આવ્યો છું. એમ કીધું કે ચોરી કરવા આવ્યો છે એમ. જાઓ તિજોરી ખોલી દીધી. એ તિજોરી ખોલી દીધી. તિજોરી ખોલી દીધી ને ત્યાં તો ઓલા એક ટકનું થાય એટલું લીધું. રૂમાલ બાંધી લીધું. એ કે ચોર તો છે ભેગું ઈમાનદારી છે નકર તો હાથ પેઢીને હાજુ ન કરે. પણ રૂમાલ ને જ્યાં ગાંઠ બાંધતો તો ત્યાં ટાઈમ ફજર નો થઈ ગયો ને અવાજ આવ્યો અસલાતો ખૈરમ મિન નોમ નો અવાજ ટકરાણો કાને ગયા. ફજર ની અજાન સાંભળી એટલે સીધો જ ખીતીએ મુસલ્લો હતો. એ ભંડારખાનામાં મુસલ્લો. એ ભંડારખાનામાંથી મુસલ્લો ઉતારી અને જ્યાં પાથર વાગ્યો ને એટલે ઓલા સિપાઈ કે ભાઈ હું કરે છે? નમાઝ પડું કેમ? નમાજી છો. ચોર છે ઈમાનદાર છે સાચું બોલે છે અને પાછો નમાઝ પડે છે. આ ચોર કેવો? એ કે વજુ? એ કે વજુમાં રહેવા વાળો છું. સિપાહીઓ તંગ થઈ ગયા. એ બાદશાહ સલામત પાસે જઈને ગયા તો બાદશાહ નમાઝ પડતા હતા. જ્યાં સલામ ફેરવી એટલે કીધું કે આપણી નગરીમાં કેવો ચોર આવ્યો છે કે કેવો સાચું બોલે છે જો એટલો માલ લે છે અને પાછો ઈમાનદાર છે વજુમાં રહેવા વાળો છે અને ભંડારખાનામાં નમાઝ પડે છે. કે ક્યાં નમાઝ પડે? કે ઓલો મુસલ્લો તમે નતો રાખ્યો કે આ મુસલ્લાને કોઈ ઉતારતા નહીં. એ મુસલ્લામાં ધૂળ કંકરીની નમાઝ પડે અને તેથી બાદશાહે કીધું તો જાઓ બજારમાંથી ભૂલાર લઈ આવો.
કેમ એને સજા નહીં. પછી તમને બધી હકીકત કહું. ફૂલહાર લેવો, ફૂલહાર લેવા બાદશાહ જઈ ફૂલનો હાર લઈ અને જ્યાં ઓલા સલામ ફેરવીને ત્યાં જઈને બાદશાહ હાર પહેરાવી અને ચોરનો હાથમાં લઈ અને બધા નગરજનોને કીધું કે આ કોણ છે તમને ખબર? કે ના. એક સમય ગોસપાક પાસે બાદશાહ કે હું મુરીદ બનવા ગયો ને તેથી ગોસપાકે મને મુરીદ નતો બનાવ્યો. એને કીધું બાદશાહ તને મુરીદ નથી બનાવો પણ આ મુસલ્લો લઈ જા તારા ભંડારખાનામાં રાખ. જેથી કોઈ આવી અને ફજરની નમાઝ આની ઉપર પડે ને ઈ તારો પીર છે. જેથી આ મુસલ્લા ઉપર ફજરની નમાઝ આવીને કોઈ પડે ઈ તારો પીર છે. એટલે ફૂલ હાર પહેરાઈને કીધું કે હે નગરજનો મને મારા ગોસપાકે મારો પીર દઈ દીધો છે. તો વિચાર કરો મિત્રો, જે બાદશાહનો પીર બની જાય પછી ચોરી કરે. એને હું કીધું તું ચોરી નહીં મૂકું પણ મુકાવી દીધી ને. કેમ મુકાવી? એ મુસલમાનને ઊંચો દરજ્જો દ્યો. આપણો દીકરો છે તો મર્યાદાથી બોલાવો, નાનો છે તો મર્યાદા રાખો. ગોસપાકના છોકરાઓ એના સાહેબજાદાએ પૂછ્યું હતું કે વલી બનવું હોય તો શું કરું? કે મોટાની અદબ કરો, નાનાની અદબ કરો. એ કેમ? કે મોટાની અદબ એ રીતે કરો કે આપણા કરતા સ્વાબની ઇબાદત જાજી કરી છે. કે નાનાની ઇજ્જત કેમ કરવાની? નાના આપણા નાના કે એવું સમજીને કે આપણા કરતા એને ગુના ઓછા કર્યા છે તમે વલી બની જઈશું. આ ગોસપાકનું ફરમાન છે. મિત્રો મુસલમાન આમ હોવો જોઈએ. આપણે કોઈના દિલને ઠેસ નથી પહોંચાડવી, કોઈના દિલને ધક્કો નથી લગાડો. કારણ કે બંદો નારાજ થાય તો અલ્લાહની જિંદગી ભર ઇબાદત કરો, અલ્લાહ કોઈ દી રાજી ન થાય. એટલે કદાચ તમે મારા પોતાના છો અને કદાચ શરીયતો સુન્નતોમાં કદાચ કાંઈ કહેવાઈ ગયું હોય